આઇકોન ન્યૂઝમાં હું અમીષા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદ વિદ્યાનગરમાં જામતો ગરબાનો માહોલ। રિક્ષામાં બેસાડી પેસેન્જરોને લૂંટતી ગેંગની ધરપકડ કરતી બોરસદ પોલીસ। એર પ્રેશર વધી જવાના કારણે પેપ એન્ડ જોસ કંપનીમાં બોઇલર ફાટતા 2ના મોત। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। નવરાત્રીના દિવસો જેમ જેમ પસાર થતા જાય છે તેમ તેમ આણંદ વિદ્યાનગરમાં ગરબાનો માહોલ જામતો જાય છે। આણંદથી નજીકના વિસ્તારો કે જેવા નડિયાદ, અમદાવાદ, વડોદરામાં તો નવરાત્રીના પહેલા દિવસથી જ વરસાદી વિઘ્ન નડી રહ્યું છે। તેવા સમયે આણંદ પર જાણે ઉપરવાળો મહેરબાન હોય તેમ આણંદમાં વરસાદની અસર વર્તાતી નથી। વિદ્યાનગરમાં આપણે કરમસદ રોડ ઇસ્કોન મંદિરની પાછળ શેરી રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલું છે। તે ઘણું સારું છે અને આવી રીતે શેરીમાં ગરબા થાય તો મોટી બહેનો જે આપણી આજકાલની જે પ્રોફેશનલ ગરબા જે થઈ રહ્યા છે, જેવી રીતે કે આણંદ વિદ્યાનગર રોડ ઉપર જે ગરબા થાય છે તેમાં પબ્લિક જઈ ના શકે, જે ઉંમરવાળા બહેન હોય તે આપણે શેરી ગરબામાં પોતાના ઘરની નજીકમાં જ ગરબા ગઈ શકે। એટલે એવું સરસ આયોજન કરવામાં આવ્યું છે કે આવી જ રીતે દરેક શેરી ગરબા જૂના જે પહેલાંના છે એ રીતેનું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિ મહોત્સવ જે વોર્ડ નંબર 7માં આજે ઇસ્કોન મંદિર પાછળ ઉજવાઈ રહ્યો છે, એ પ્રસંગે મારે એક જ કહેવાનું કે ખૂબ જ હિન્દુઓમાં નવરાત્રિ પ્રસંગનું મહત્ત્વ છે, એમાં બહેનો માટે ખાસ મહત્ત્વ છે। અને જેવી અંબા માતાની આરતી ગવાય એ દરેક બહેનના મોઢામાંથી એ આરતી સ્વયં ચાલુ થાય છે અને માતાજીની સ્તુતિ આપણા લાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી નવરાત્રિમાં અનુષ્ઠાન પૂરા દિવસ કરે છે અને ઉપવાસ રાખે છે। જો એમને આટલું કરતા ને આટલી શક્તિ મળતી હોય તો આપણા જેવા માણસો જો કંઈક આટલું કરે તો ચોક્કસ માતાજી આપણા પર પ્રસન્ન રહે અને શક્તિ આપે। આણંદ વિદ્યાનગરમાં આવેલ વિવિધ પાર્ટી પ્લોટોમાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે। શહેરનું યુવાધન હિલોળે ચડ્યું છે।
આપ જે જોઈ રહ્યા છો તે દ્રશ્ય લોર્ડ્સ ગ્રુપ વિદ્યાનગર, સરદાર પટેલ યુવક મંડળ અને રાધાકૃષ્ણ યુવક મંડળ આણંદના છે.
બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. આણંદના દાવોલ ગામ પાસે ગત તારીખ 6/10/2013ના રોજ એક લૂંટ થઈ હતી. રિક્ષામાં બેસેલા લૂંટારુઓએ મહિલા મુસાફરને નિશાન બનાવી 10,000 રૂપિયા લૂંટી લીધા હતા. જો કે આ લૂંટનો ભોગ બનનાર મહિલાએ બૂમો પાડતા આસપાસના લોકોએ સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડી પોલીસ હવાલે કરી દેતા પોલીસે અન્ય 2 એમ કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર જાહેર કરાયો છે. બોરસદ પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ ત્રણેય શખ્સો લૂંટના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે, જેમના નામ છે ફિરોઝ ઉર્ફે મુન્નો ઇબ્રાહીમ પઠાણ, ઇમરાન ઉર્ફે ભાગેલો ઉસ્માન વોરા અને સિરાજ ઉર્ફે સિરિયો ઉસ્માન વોરા. આ ત્રણેય આરોપીઓએ આણંદના બોરસદ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. મૂળ આણંદના રહેવાસી આ બંને આરોપીઓ અવારનવાર ફિરોઝને મળતા હોય ત્રણેય જણાએ બોરસદ તેમજ તેની આસપાસના વિસ્તારમાં રિક્ષા લઈ ફરવાનું અને કોઈ વૃદ્ધ વ્યક્તિ કે મહિલા મળે તો તેને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. જે પ્રમાણે તેઓએ ગત તારીખ 6/10/2013ના રોજ એક મહિલાના ₹10,000ની લૂંટ કરી હતી, પરંતુ મહિલાએ આ લૂંટારુઓને સામે પ્રતિસાદ આપતા અને બૂમાબૂમ કરતા દાવોલ ગામની આસપાસના લોકો સ્થળ પર આવી ગયા હતા અને લોકોએ મુખ્ય આરોપી એવા ફિરોઝને પકડી પાડ્યો હતો. જે બાદ તેને પોલીસમાં સોંપી દેતા પોલીસે ફિરોઝની પૂછપરછ કરી લૂંટના ગુનામાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. અને બોરસદથી થોડા આગળ જતા દાવોલ ગામના પાટિયાના જે કાના થેલામાંથી પૈસાને બધું કાઢવાનો પ્રયત્ન કરેલો, જેથી આ બેને બૂમાબૂમ કરતા આરોપીઓને ધમકી આપેલી અને રિક્ષામાંથી ફેંકી દેવાની ધમકી આપેલી, મારી નાખવાની. એ દરમિયાન બેનો બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લારી ગલ્લાવાળાને દાવોલ ગામનો પાટિયો હોય ત્યાં હતા અને ગામના માણસો દોડી આવેલા રિક્ષાને રોકીને. એટલે આ આરોપીઓ એમાંથી 10,000 રૂપિયાની લૂંટ કરી અને તેલો નાખી દઈ અને ભાગી ગયેલા. એમાં એક ફિરોજ નામના આરોપી જે હતો એને પકડી પાડેલો અને પોલીસને જાણ કરી. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ ફિરોજને પકડી લીધેલો. કુલ 3 આરોપીની ધરપકડ. આ લોકો બસ આ રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી અને એમાં આ લોકોને જે પેસેન્જર બેઠા હોય, લેડીઝ હોય, બાય હોય, વૃદ્ધ હોય, એમને બેસાડીને થેલામાંથી વસ્તુઓ, સોના ચાંદીના દાગીના કે રોકડા પૈસાની ચોરી અને લૂંટ કરવાની ટેવવાળા છે. અને અગાઉ આ ફિરોજ આરોપી છે જે અમદાવાદ સિટીમાં હવેલી છે, ક્રાઇમ બ્રાન્ચ, હવેલી ક્રાઇમ બ્રાન્ચ અને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનામાં આ જ પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે. પોલીસના કહેવા મુજબ આ આરોપીઓમાંનો મુખ્ય આરોપી ફિરોઝ આ પહેલા પણ લૂંટના ગુનામાં અમદાવાદ પોલીસના હસ્તે ઝડપાઈ ચૂક્યો છે, જે બાદ તેનો જામીન પર છુટકારો થયો હતો. પરંતુ જામીન પર છૂટ્યા બાદ પણ તે પરત આ જ ગુનાહિત દુનિયામાં આવી ગયો હતો અને આણંદના 2 ઈસમો સાથે મળી બોરસદ અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનાના કામને અંજામ આપવાનું શરૂ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, બોરસદ. તો મિત્રો, અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth.
વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. આણંદના વિદ્યાનગર નજીક આવેલ વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે આવેલ પેપ એન્ડ જોસ ફેક્ટરીમાં બોઇલર ફાટતા 2 કર્મચારીના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય 4 ઘાયલ થયા હતા. અકસ્માતની ગંભીરતાને જોતા આણંદના ધારાસભ્ય તથા વિદ્યાનગર પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને 108ની મદદથી આણંદ નજીક આવેલ શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાં એકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઇલેક્ટ્રોપ્લેટિંગનું કામ આ ફેક્ટરીમાં થઈ રહ્યું હતું. તે દરમિયાન આ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો હતો. સેફટીના સાધનો આ ફેક્ટરીમાં વાપરવામાં આવે છે કે નહીં તે એક તપાસનો વિષય છે. આજે જે વ્યક્તિઓએ જાન ગુમાવ્યો તેમાં એક સુરેશભાઈ ડાયાભાઈ પરમાર તથા અજયભાઈ રૈજીભાઈ પરમાર હતા. આજરોજ લગભગ અડધો કલાક પહેલાં વિદ્યાનગર વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઈડીસી ખાતે પેપ એન્ડ જોસ ફેક્ટરીમાં આકસ્મિક રીતે બોઇલર ફાટતા 2 માણસોના સ્થળ પર જ મૃત્યુ થયેલ છે અને બીજા 4 જણા ઇન્જર્ડ થયેલ છે. એ લોકોને તાત્કાલિક કરમસદ હોસ્પિટલ ખાતે સારવાર માટે ભરતી કરાવેલ છે અને પોલીસની આગળની કાર્યવાહી અમે તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. તારાપુરમાં રહેતા મહેશભાઈ ગોરધનભાઈ રાઠોડ, જેઓ પોતાના ઘર પાછળ વાડ કરતા તે સમયે ગબ્બરભાઈ ભીખાભાઈ રાઠોડ તથા અન્ય એક માણસ ભેગા મળી મહેશભાઈને કહેલ કે વાડ કેમ કરે છે તેમ કહી ધારી લઈ મારવા જતા હાથમાં ધાર્યું પકડી લેતા હાથમાં સાધારણ ઈજા પહોંચેલ તથા અન્ય એક માણસે લાકડીની ઝાપટ બરડામાં મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદ કરેલ છે. આ અંગેની ફરિયાદ મહેશભાઈએ તારાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આણંદમાં રહેતા વિજયભાઈ રામજીભાઈ પ્રજાપતિ, જેઓનું મોટરસાયકલ નંબર GJ23AJ6046 બજાજ ડિસ્કવર, જે આણંદમાં આવેલ રિધમ હોસ્પિટલ પાસે મૂકેલ ત્યાંથી કોઈ ચોરીસમ ચોરી કરી ફરાર થઈ ગયેલ છે. આ અંગેની ફરિયાદ વિજયભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વિદ્યાનગરમાં રહેતા પૂનમભાઈ ગોવિંદભાઈ પટેલ, જેઓ પોતાનું એક્ટિવા નંબર GJ23AM5925, જે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સ્લીપ ખાઈ જઈ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન પૂનમભાઈનું મોત નિપજેલ છે. આ અંગેની ફરિયાદ કુમુદભાઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth.